ભગવાન શ્રી કૃષ્ણ ભગવાન કાળિયા ઠાકરની શોભાયાત્રા જન્માષ્ટમી નિમિત્તે અમારા ગામડામાં નીકળી ગઈ છે અને મા ભગવતી શ્રી રાંદરમાના મંદિરે પહોંચી ગઈ છે અત્યારે. અને આ બધા અબીલ ગલાને ધબધબાટીને બાટી ભાઈ કંઈ ઘટે જ નહીં ને અમે જોઈ. તો ભાઈ બધાય પોતપોતાના કામકાજ મૂકીને રંગે ચંગે કૃષ્ણ ભગવાનના શ્રી કૃષ્ણના રંગમાં રંગાઈ ગયા છે અત્યારે. ભાઈ અમારા ગામડાની યાત્રા એમાં કાંઈ ઘટે જ નહીં ને બધા યંગસ્ટરને જોવો ભાઈ એની ફૂલ મોજમાં છે. અને ભાઈ કાળિયા ઠાકરના જન્મથી વિશેષ તો ભાઈ અમારા આહીરો માટે તો બીજું કાંઈ હોય જ નહીં ને ભાઈ. અબીલ ગુલાલને આમાં અને ભાઈ આજે ભાઈ આખા હિન્દુસ્તાન નહીં પણ આખી દુનિયાની અંદર જ છે ને ભાઈ અત્યારે ભાઈ નંદ ઘેરે નંદ ભાઈઓ જય કનૈયા લાલકી બીજી કોઈ વાત જ નહીં હોય ભાઈ. જન્માષ્ટમી અને એમાંય આપણા હિન્દુઓ માટે ભાઈ જન્માષ્ટમીથી વિશેષ કોઈ તહેવાર જ નથી. જો મટકીને આ રીતે આ તોડી ભાઈ વાહ કાનો વાહ. આ અમારા ગામડાની મોજ ભાઈ. અને ભાઈ ઉપરથી વસાડે ઝીરો ઝીરો વરે. હા નાના નાના ગોવાળિયા ફરી એક મટકી આવી ગઈ જો ફરી ભાઈ. જય કનૈયા લાલકી હાથી ઘોડા પાલકી જય દ્વારકાધીશ જય મુરલીધર. ભાઈ અગાસી ઉપરથી શૂટ કરેલો ને મટકી ફોડે છે જો અમારા જ ગામના સરપંચ ભોલાભાઈ જો હાથમાં મટકી પકડી લીધી અને એમાં ચોકલેટ નીકળ્યા છે ને. ચોકલેટ છે ને ભાઈ ચારે બાજુ જો બાટે છે અને પ્રસાદી રૂપે ચોકલેટ. અને ભાઈ ઝીણો ઝીણો વરસાદ આવે છે અને ઉપર હાથ મટકીનો મારી ઉપર જ ઘા કર્યો ભાઈ. આ અમારું ગોકળિયું છે બીજું ગોકળિયું અમારું સેવંતરાય બીજું ગોકળિયું. અને ભાઈ ફૂલ મોજ છે આજ બધાય બધુંય પોતપોતાના બધુંય કામકાજ મૂકીને આજ મારા કૃષ્ણના ગુણગાન ગાવા બધાય પહોંચી ગયા છે મારા જ ગામની અંદર. અને ઝીણો ઝીણો વરસાદ છે પણ વરસાદની પરવા કર્યા વગર પોતાના કામની પરવા કર્યા વગર પોતાના ધંધાની પરવા કર્યા વગર આજ મારા કાળિયા ઠાકરના ગુણગાન ગાવા છે. બોલો જય મુરલીધર કોમેન્ટમાં લખી નાખજો ભાઈ. તો માતાઓ બહેનો છે ને ભાઈ રાસડે લેવા વર્ગી ગયા છે. અહીંયા ચોક થોડોક મોટો છે ને તે આ બાજુ યંગ બધા ડાન્સ કરે, આ બાજુ મારી માતાઓ બહેનો જો રાસડે લે છે. અને કૃષ્ણનો જન્મ હોય અને રાસ ન હોય એ ન લે એ તો બને જ નહીં ને ભાઈ. મારા કાળિયા ઠાકર એને રાસ છે ને એને અતિ પ્રિય હતો ભગવાન મુરલીધર ભગવાનને ભાઈ. તો આ બાજુ કાળિયા ઠાકરના ગોવાળિયા જો રાહડે લેવા વર્ગી ગયા છે. બાજુમાં ડીજે વાગે છે ને ભાઈ અબીલ ગુલાલની ધબધબાટીને બહાટી બોલે છે. અને અમારા ગોવાળિયા જો વાહ ભાઈ વાહ. આ ગોવાળિયા ભાઈ કાનુડાને અતિ વાલા અતિ પ્રિય હતા એના સખા હતા. જો આજ ગોકુળના ગોવાળિયા બની ગયા છે મારા ગામના છે ને બધાય. નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કી જય મુરલીધર. તો અત્યારે પહોંચી ગયા છે મારા જ ગામની આપણા જ ગામની અંદર આહિર સમાજની પાસે. સમાજ ઉપર હું સડી ગયો છું અને ત્યાંથી વિડીયો શૂટ કરું છું. આ નીચેનો નજારો કંઈક આવો છે. યંગસ્ટર બધા છે ને ભાઈ જો આ એની મોજમાં છે. અને એકદમ ઉપરથી જો હું વિડીયો શૂટ કરું છું આ ડીજે ને અબીલ ને ગલાલ ને ઝીણો ઝીણો વરસાદ પણ આવે છે. અને જન્માષ્ટમી ભાઈ રંગે ચંગે ઉજવાય છે. અને આવી મજા જ કોઈ દી આવી જ નથી. ઓ ભાઈ આજુ વખતે જમાવટ મારી દીધી છે. જય મુરલીધર ભાઈ બોદરભાઈ.
તો ભાઈ આવી ગયો છે રથ. આ રથની અંદર બિરાજમાન છે કાળિયો ઠાકર ભગવાન મુરલીધર. જે આવો ભાઈ અત્યારે મુરલીધર ભગવાન જ કહેવાય. એની અંદર જો અંદર આ વાછરજી રથ છે ને એની અંદર અત્યારે બિરાજમાન છે. કે મેં શું હોય ભાઈ, નાના નાના છોકરા હોય એને ભગવાનના વાઘા પહેરાવીને ભરે એને મુરલીધર ભગવાન જ સાક્ષાત આપણે એવું જ માનવામાં જો બેઠા. જય મુરલીધર. ઝીણો ઝીણો વરસાદ આવે છે ને જોર જોરથી ડીજે વાગે છે ને જો આ કંઈક આવી રીતે ઉડાડે બધા ફટાકડા નાન તેને ભાઈ આ મોજે મોજ મોજે મોજ. વાહ ભાઈ વાહ. જો બધા કૃષ્ણના ગીત ભક્તિમાં બધા રંગાઈ ગયા છે ભાઈ. તો એકાદ રાસનું થોડું ઘણું એક વિડીયો શૂટ સ્લો મોશનમાં પણ થઈ જાય. મુરલીધર મનોહર મારા આપણા કાળિયા ઠાકરને જન્માષ્ટમીની આપ બધાને હાર્દિક શુભકામના. આજુ વખતે નાના નાના ભૂલકાનો વારો આવી ગયો મટકી ફોડવાનો. ભાઈ હાય માર 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 માર. માટી પણ છે એવો તો હાય તોડી નાખી. જય મુરલીધર જય મુરલીધર. તો ભાઈ વચારે વચારે હું પણ આમાં મારું જે બોલું છું એ એડિટ કરી નાખું છું કે તમે એમ કહેતા છો કે ભાઈ આ ગીત આવવા નથી દેતો, ઘડીક થાય તો બોલે ને ઘડીક થાય તો ગીત આવે. પણ એનું રીઝન એ છે કે ભાઈ હું એક ધારું લગાતા છે ને ગીત આમાં એડ ના કરી શકું. જે આ ડીજેને વાગતું હોય ને એ એક ધારું આમાં ભાઈ પોલિસી હોય, એના નીતિ નિયમ હોય કે 7 સેકન્ડથી વધારે છૂટછાટ ના આપી શકે. 7 સેકન્ડથી વધારે હું ગીત આમાં રાખું ને તો મને કોપીરાઇટ આવી જાય. આને લીધે પ્લીઝ યાર માફ કરજો કે ભાઈ સોંગ છે ને લગાતાર હું તમને સંભળાવી નથી શકતો. એટલે તમે ભાઈ એમ તમને એવું લાગતું હશે કે ભાઈ હું વચારે વચારે બોલ્યા રાખે છે. પણ એનું કારણ આ છે કે ભાઈ હું 7 સેકન્ડથી વધારે ગીત ના રાખી શકું. 7 સેકન્ડનું રાખ્યું વળી પાછું ઘડીક હું બોલું પછી વળી પાછું 7 સેકન્ડનું રાખી શકું. તો આમાં આવા કંઈક આના નીતિ નિયમ હોય છે. ફરી પાછો એક સ્લો મોશન બનાવી નાખી. હાલો બધાની માંગ હતી કે ભાઈ રમેશ સ્લો મોશનમાં ઉતરતો અહીં રાસ લઈ. મેં કીધું હાલો મંડો લેવા. જો સ્લો મોશનમાં કેમ છે, સ્લો મોશનનું કેમ છે જરી કોમેન્ટ કરીને જણાવી દેજો. અને સાથે સાથે કોમેન્ટમાં જય મુરલીધર પણ લખી નાખજો. આ મારા જ ગામની રથયાત્રા છે. આ ઉપલેટાની બાજુમાં સેવંતરા પ્રભુ શ્રી કૃષ્ણ ભગવાનની રથયાત્રા 2024 સ્લો મોશન વિડીયો. ભાઈ જય કાળિયા ઠાકર જય મુરલીધર. ભાઈ એવું લાગે હોય ગોકુળિયું અહીંયા જ છે, દ્વારિકા અહીંયા જ છે એવું અત્યારે અમે જોઈએ. અમને અત્યારે એવું ફીલ થાય છે. અને ભાઈ આ બધા યંગસ્ટર છે ને ભાઈ અમારા આ બોદરભાઈ ને અમારા કાનાભાઈ બારૈયા ને એ બધા છે. 2 દી પહેલાંથી આ 2 દીની વાર હતી ને ભરતભાઈ બારૈયા ને ઘણા બધા છે આ બધા મિત્રો આખું એનું સર્કલ કે ભાઈ જન્માષ્ટમીની 2 દિવસની વાર હતી ને તે દીથી આ બધી તૈયારી કરવા માંડ્યા હતા. અમારા ખોડીદાસ મહેતા, હર્ષ મહેતા, મોનિકભાઈ બોદર, અર્જુનભાઈ બોદર જેનો બધાનો સિંહ ફાળો છે. અમારા ભાઈ આ સોચાભાઈ
એની વાત જ જવા દ્યો ભાઈ. 2 દિવસ ત્યાં 2 દિવસ પહેલાં પોતાનું કામ મૂકીને બધું આયોજન કરવામાં વ્યસ્ત થઈ ગયા હતા બધા.